હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ। તો કેમ છો બધા? અત્યારે આવી ગયા છે ગીરની અંદર ને બહુ મોટું ગીર છે ને ઉપર જવાના છે મહાદેવના દર્શન કરવા। તો તમે બન્યા રહો બ્લોકની અંદર ને તમને બતાડી ગયા અમે બધું લોકેશન, એનો નજારો કેવો નજારો છે તે તમે જોઈ લો। તો બન્યા રહો વિડીયોની અંદર, તમે સેટનું લોકેશન અમે બતાવી શકીએ છીએ। जय माताजी मित्रों, ऊपर चढ़ी गया है अमे 1 कलाक थयो आवते અને તમે જોઈ શકો છો કે અત્યારનો નજારો ગૌશાળા છે સરસ મજાની। મંદિર છે ઉપર, હજી તમે બન્યા રહો છે શકો છો મિત્રો। કેમેરામેન ઠેઠનું લોકેશન ઉપરનું બતાવું તમને, બન્યા રહો વિડીયોની અંદર, તમને બતાવું ઠેઠનું લોકેશન કેવું છે। બહુ સારું લોકેશન છે મિત્રો। અત્યારે લોકોને બેસવા માટે ખુરચીઓ પણ મળી રહે છે। બહુ મોટું શોરૂમ છે। શોરૂમ એમ કહું છું ને, આ બોલું શું કહેવાય, આશ્રમ ગૌશાળા છે, પણ ગૌશાળા આપણે ગાયો નથી બાંધતા ને, એ લાકડા છે। જોઈ શકો મિત્રો, આવડા જાય છે અહીંયા। તો બન્યા રહો વિડીયોની અંદર, તમને બતાવો બધું લોકેશન। તો મિત્રો અત્યારે આપણે જોઈ શકો છો અહીંયા પહોંચી ગયા, તમને લોકેશન બતાવું। रामदूत अतुलित बलधामा, अंजनी पुत्र पवन। મિત્રો જોઈ શકો તમે, અહીંયા બધું ખુરચી છે સરસ મજાની। અહીંયા ઘંટ છે, પાણીનું આ રીતે હાલો પાણી આ સામે પડ્યું। તો મિત્રો તમે તપેલા ન જોઈ શકો છો, મોટા મોટા છે, બહુ મોટા। અહીંયા પાણીનું છે, આ લોકો પાણી પીએ છે। હવે તો ઠંડુ ગરમી ચડી ગઈ, તો જોઈ શકો મિત્રો તમે સુંદર મજાનું કેટલું બધું કંઈક ડિઝાઇન બનાવી છે। અને તમે બન્યા રહો તો આપણે બધું લોકેશન બતાવ્યા હારો। આ શિવલિંગે। તો મિત્રો આ તમને લોકેશન કેવું લાગ્યું તો કોમેન્ટ કરજો। અહીંયા છે ગૌ માતાનું મંદિર, અહીંયા છે પાણી ના આ હેલીને આવેલો છે, અહીંયા પાણીનું છે। ફેરનું કંઈક આવી રીતે છે, આ ફોટા આ રીતના કંઈક છે।
જોઈ શકો મિત્રો સુંદર મજાનું આપણે ખુરચી મળી જાય છે ને આનંદ કરીએ છીએ આમ ફરવા બધે. તો મિત્રો જોઈ શકો બહુ મજા આવી છે રખડીને અહીંયા તપેલા બતાવું છું મને. મિત્રો થઈ ગયા છે દર્શન. આપણે સરસ મજાના ખરાખર બપોરે આવ્યા ને હવે આપણે હેઠા ઉતરી ગયા છે. જો છો તો મિત્રો ભાગ્યા, હું હમણાં મૂકીને ભાગ્યો મિત્રો. જોઈ શકો છો આ લોકો પણ આવી રહ્યા છે. આ લોકો બધા પથરા પકડવાવાળા છે. તો મિત્રો આ પથરા છે ને જુઓ, અહીંયા તમે જે મોનતા લીધા હોય ને તે બધા આ રીતે કરવાના આવે. આ રીતના કંઈક કરી દેવાના ગડુડીઓ. સુંદર મજાનું લોકેશન છે તો જોઈ શકો છો. તો મિત્રો મને બહુ મજા આવી ગયેલી. બેસી ગયેલા થોડાક વચમાં ને જવા થાય એવું જ નથી લાગતું, પણ હવે વરસાદ પાણીના પાછા વહેલા નાહવું પડશે. જોઈ શકો છો આ લોકો ઉતરે છે નીચે. મિત્રો હડક કાઢીને જાય છે. આ છે ને બધા ભૂખ્યા થયા છે. મેં બોલી ગડુડી બનાવું. ગઢુડી બનાવી છે. જોઈ લો ગઢુડી બનાવે, પણ આનું ગઢુડીનું શું થાય? આ એક લેન લાગી છે. જોઈ લો એક મિલિયન સબસ્ક્રાઇબ થઈ જાય ને ત્યાર પાછા અહીંયા આપણે આવશું મહાદેવના નામની આપણે ચેનલમાં આપણે 1 મિલિયન સબસ્ક્રાઇબ થઈ જાય ને તો આવવાના છે અહીંયા પાછા. એટલે